રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના જો હવા હાથ જેવું થાય છે ને આપણે આ થઈ ગયા નાહી ધોઈને તૈયાર અને આ જવાનું હોય લગ્નમાં એટલે કે બોયડી સમઢિયારા મારા કાકાજી સસરાના દીકરીના એટલે કે સાડીના લગ્ન છે, એટલે કે જાન આવે છે. આજ કાલે માંડવો હતો, આજે જાન આવે એટલે લાડવા ખાવા જવાનું મારે ભાવનાને બેયને. હાલો તો એવું બધું છે ને આજે આપણે ટ્રેક્ટરમાં છે રજા. હાલો મીરાના દર્શન પહેલાં તો કરી લઈ, પછી આગળ વાત કરીએ બધી. તો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય ગૌ માતા, જય ગૌ માતા. આજે બપોર સુધી છે ટ્રેક્ટરને વિહામો અને મારે વિહામો. હાલો ટ્રેક્ટર પછી બપોરે ત્યાંથી લાડવા ખાઈને આવીને અને પછી ઘઉં વાવવા જવાના કિશોરભાઈના ઘઉં વવાઈ જાય. 4 વીઘાના ઘઉં છે, એ ઘઉં વવાઈ જાય પછી પાછી આ ઓરણી છોડીને અને દાંતી આંકવા જવાની થાય આપણે અરવિંદભાઈની 10 વીઘાની. તેવું બધું છે કાકાનું. હાલો બેટું, બેટું હાલો રામ રામ કયો. અરે વાહ, હાલો તાલી મારજો, તાલી મારજો. બસ. હાલો આ કાંઈક તૈયારીઓ હાલે છે નહીં હાલે છે? હાબુ કાઢવા જાવ છે તીડી થોડી હાવલી થઈ ગઈ છે, કાગળ સડાવી દે નાખે. એટલે કેમ હાબુ કાઢવા? પાણી પૂરું નથી થતું. આટલું પાણી આવે તો પૂરું નથી થતું. એટલે કીધું એક બે હાબુ કાઢી ને તો ટાંકો ભરાઈ જાય ને તો પછી નો વાંધો આવે. અમે નાના હતા ને તે બા હે ને 2 ટીપણામાં પૂરું કરતા કાબા, અને અટાણે તમારે 25,000 લીટરના 2 ટાંકા હે તોય પૂરું નથી થતું. લ્યો આવું છે બધું. હું કરે કાંઈ ખબર પડતી નથી. અને અત્યારે સમય એવો છે, નાવા કાયમ જોઈએ, કપડાં કાયમ ધોવા, બધું વધી ગયું, ઉપયોગ વધી ગયા, સાફ સફાઈ વધી ગઈ એટલે પાણી તો જોઈએ જ. અને એક ટાંકો આપણે પીવાનો છે એટલે એ તો કે આખો ભર્યો છે પણ એમાંથી આપણે વાપરતા ન હોય. પણ આ જે રહ્યો આ બાજુનો એમાંથી આપણે વાપરવાનું, નાવા ધોવાનું ને બધું એમાંથી હાલતું હોય. પણ એમાં પાણીનો થોડો ઘટાડો આવે એટલે બાયું કે આપણે કપડાં અહીંયા ઓમ પાણી કાઢવા, ખાલી પાણી કાઢવા જ કહેવાય ને, હાબુ આવીને આપી દીધો હોય પછી નીસવવા ઓલો શું કહેવાય એને, તારવવા પાણીમાં. હા એ કહેવાય. એટલે એને ટૂંકમાં આ રીતનું અહીંયા હાબુ ને બધું કમ્પ્લીટ દેવાઈ ગયું હોય એટલે પાણી કાઢવા ટૂંકમાં કહેવાય. અમારે ત્યાં પાણી કાઢવા કીએ કાબા, પાણી હોતા કાઢવા કીએ બરાબર. તો એ પાણી હોતા કાઢી આવે ને નીસવી નાખેલા થઈ જાય રેડી. તો એ રીતનું ત્યાં કાંઈ જાજી પ્રોસેસ હોય નહીં, ખાલી પાણીમાં તારવવાના જ હોય. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. આગળ નિશ્ચય આવશું એટલે. અને બા અહીંયા થામ વાસણ માંજે છે કાબા. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. મોડું થઈ ગયું, આ થોડુંક મોડું થઈ ગયું કાબા. હાલો આ થઈ ગઈ ત્યાર. આ તો બેનના લગ્ન છે ને, બેનના હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. બેનની જાન આવે કેમ? તો હા જવાઈ ગયું હોત તો તમે એવો હોત તો હે તમે એવો હોત તો મૂકવા દે. એટલે આમાં સેટા કાકા થાય કેમ? થોડાક સેટા કાકા થાય એટલે એમની દીકરીના લગ્ન છે એટલે કે એમ બેન જ ગણાય. એટલે એવું છે બધું. હાલો આપણે જવું છે સમઢિયારા. હવે જવા દે એટલે ટાઈમસર ફૂગી જાય એટલે ગાંઠિયામાં ભળી જાય તો ભળાઈ જાય ભાઈ, નકર તો ન હોત ભળાય. એવું છે બધું. હાલો વાગવામાં 8 સવા 8 જેવું થાય છે ને આપણે આવી ગયા છીએ અત્યારે ચણાનું વાવેતર કરવા. તો વાવેતર તો હજી ચાલુ જ છે. વાવેતર જેમ જેમ કપાસ નીકળે એમ વાવેતર ચાલુ જ રહેવાના છે. અને હજી 15 દિવસ હાલ છે. તો આજે આપણે આ ખેતરમાં વાવેતર કરવાનું છે, આમાં કરવાનું છે અને એક અહીંયા અલગ કટકી છે એમાં પણ કરવાનું છે. એટલે વાવેતર આજે 12 વીઘાનું છે. તો બપોર સુધી વાવેતર કરશું અને બપોર પછી દાંતી આંકવા જવાની છે. એટલે વાવેતર તો હજી થાય એમ ઘણાય થાય અને ઘણા ભાઈઓ આપણે કહે કે હજી બહુ લાંબુ આવેલું પણ તો
કપાસ જેમ જેમ નીકળતા જાય છે ને એમ વાવેતર હજી થતા જ જાય છે તેવું છે બધું. અને હજી આ લાલભાઈનું આપણે લસણ વાવી ગયા જયેશભાઈનું. લસણ કેમ મૂક્યું? લસણ હાઈ ક્લાસ. હે હાઈ ક્લાસ. અને આજે 12 વીઘાના વાવવાના, પછી કાલે કાલે 12 વીઘાના. કાલે 12 વીઘાના. એ અહીંની છે, આ ખેતરમાં છે. અને એમાં જો કપાસની અત્યારે હાથિયું હરગાવે, જો હાથિયું હરગાવાનું કામકાજ હાલે છે. અને શું કહે ભીખુભાઈ, સારું હે? અને વિકાસભાઈ પાછો તો આજે આવી ગયો. સારું ને વિકાસભાઈ? વિકાસભાઈ પાછો આજે આવી ગયો છે. એટલે એવું કામકાજ છે. અને તો અહીંયા મુહૂર્ત પણ કરી લીધું છે, અગરબત્તી ને શ્રીફળ ને એવું બધું. સણા વાવવાના કેટલા? 3 નંબર. 3 નંબર સણા છે. અને એનપી ખાતર છે ને? એનપી ખાતર કેટલું નાખવાનું? 15 કિલો. 15 થી 16 કિલો જાય તો વાંધો નહીં. અને સણા? સણા 12 થી 13 મણ. 12 થી 13 મણ ને 13 કિલો. 13 કિલો. 13 મણ તો ક્યાં જાય? એટલા તો પ્રથમ છે નહીં. 7.5 તો 8 મણ જેવું સણા છે. 8 મણ સીણા છે. ગોવિંદ કાકા કેમ સેટા ભાગો? હે બધાની જરૂર પડે ને, એમ થોડું કાલે. હે એમાં લસણમાં નો ઘટે. લસણમાં બીજા વાવેતર સીણામાં એમ છે, પછી ક્યાં છે એમ પાટલા 3 પાટલા હરખે થાય છે. હા. અને 11 થી 12 કિલો સીણા જાય એટલે બહુ સોલિડ સીણા ઉગે. 12 થી 13 11 જાય તો હાલે, 12 જાય તો હાલે. આ તો ઓછું ઉગે, વધારે જાય. પણ પોતે સીણા એવા ઉગ્યા અને સીણા ઓણે એવા થાય. પછી 30 વીઘા સીણા વાવવાના છે. સીણા બહુ થાય. લસણ કેટલા વીઘાનું પેલા લહણ 5 વીઘાનું વાવ્યું હતું. એ લહણ એવું થયું 7 થી 8.5 માં કદાચ ગયું હોય. એ લહણ એક ધારું બધું આમ હાથનું વાવેલ ન હોય એવું લહણ બધું ઉગી ગયું હતું. આ થોડુંક વાતાવરણ ફર્યું છે. વાતાવરણ કાલથી નહીં ફરી ગયું, કાલથી જ ફરી ગયું. આજ વાતાવરણ છે ને જો કહડાવાળું થઈ ગયું. આ બધે બાજુ છે ને આમે આપણે જો કહડા થઈ ગયા. વાદળછાયું કાલે બપોર પછી વાદળછાયું થઈ ગયું હતું. એટલે આજ બધું જો આમ ધીમે ધીમે મીંડું પેક થવા. પછી ભલે આવે અત્યારે વરસાદ થોડો ખારો. અને અટાણ બધું ભેગું હાલે. જો વાવેતર એવડા હાલે છે. કપાસના માણસો જડતા નથી. માણસો જડે તો વાવેતર પાછા ચાલુ થાય એમ છે હોતે. પણ અત્યારે ઉતારવાવાળા ક્યાંય મળતા નથી. અને બીજા નંબરમાં લગ્ન ગાળા ભેગા છે. હાલો તો એવું બધું કામકાજ છે. 12 થી 13 કિલો 12 થી 13 કિલો સૈણા નાખવાના છે. અને સૈણાનું વાવેતર અમારે જાદા ભાગે છે ને 24ની જારીનું થાય છે. કેમ જયેશભાઈ? વાતરમાં 3 આયરું. હાથીમાં મજા અને પારા બારા હાંકવા હોય તો હાલી જાય. બધું કમ્પ્લેટ ટૂંકમાં હાલી જતું હોય. ન પડે ટૂંકમાં. હાલો મંડી હવે હાંકવા. વાગવામાં બપોરના 1 જેવું થાય છે. ને આજે આપણે સવારમાં તો લગ્નમાં હતા. અને અહીંયા જો સણાનું વાવેતર હાલે છે. સફેદ સણી ટૂંકમાં સણાથી જે કાબુલી સણા આવે ને એની બીટું કરતાંય નાના આવે. જે આપણે 1 નંબર કાબોલી આવે, પછી એથી બીટું આવે, એથી નાની સાઈઝ. અને આ ઈથીની પણ નાની સાઈઝ આવે. જે આપણે આગલો વિડીયો છે ભરતભાઈનો, બરાબર, તો એના વાવ્યા હતા. એ 10 કિલો સણા વાવ્યા હતા. એ પણ કમ્પ્લીટ ઉગાવો લઈ ગયા છે. અને આને 10 કિલો જ વાવવાના હોય. અને 10 કિલો જ અહીં જો અત્યારે હાલે છે ત્યાં 10 વીઘાનું વાવેતર છે. અને 10 કિલો જાય છે. સવારમાં હું વયો ગયો તો 2 ઉથલ વરાવીને અને બધું સેટિંગ કરાવીને બધું વહી ગયું હતું. ને હવે વવાઈ રહેવા આવ્યું છે. એટલે આવ્યા હતા સવારે મોડા 9:30 10 વાગે આવ્યા છું. કારણ કે વિકાસભાઈને થોડુંક કામ હતું ને હું લગ્નમાં હતો. અને લગ્ન છે આપણે પ્રવીણભાઈની દીકરીના. જે પ્રવીણભાઈનો
ઘણા ફેરું વિડીયામાં હોય. અને એની દીકરીના લગ્ન છે એટલે હું ત્યાં હતો. એટલે પછી 2 કૂટલું વરાવીને વયો ગયો હતો. અને હવે અત્યારે ચાલુ છે. આ ભાગ બધો વવાઈ ગયો, અહીં સેઠામાં સમય લેવાઈ ગઈ છે. અને અહીંથી આમ સહેલું વયું ગયું. ને હવે આ થોડોક ખાસો રહ્યો છે, અહીંયા પૂરું થાય એટલે કાલે જે આપણે વાવતા હતા 12-13 વીઘાના સણા, એના પાછા આજ 12 વીઘાના આજે આ વવાઈ જાય એટલે ત્યાં જવાનું છે. એ વાડી અહીંયા જ આવે. જો ઓલું ઝાડવા દેખાય ને ત્યાં આગળ જ, પણ જવું પડે ગામમાં થઈને. અહીંથી ક્યાંયથી નથી હાલે એમ. એટલે એ ગામમાં આગળ ફેરવવા જાવું ટ્રેક્ટર, અને પછી આપણે ટૂંકમાં ત્યાંનું વાવેતર કરીને એટલે આજનું કામ થઈ જાય પૂરું. અને હજી વાવેતર તો જો કે ચાલુ જ રહેવાના છે. કાલે એમ છે ને પરમ દિવસ એમ છે, 2 દિનનું બુક છે. અત્યારે જાદુ બુક નથી થતું, પણ જેમ જેમ અને અત્યારે માણસોને વાવેતર વધુ પડતા કરાવવા છે. પણ કપાસ વીણાતા નથી, ત્યાં થોડું કટવાનું બાકી. નકર વાવેતર તો હજી છે ને પહેલાંની ખોળે. અત્યારે જે આ વાવેતર હાલી કપાસવાળાનું જ હાલે છે. જો આ રીતે કપાસ કાઢીને મેંડા વાવવા જ. હાલો જો હવે અહીંયા એટલો આ 4-5 વાતરનો ખાસો રહ્યો છે એટલે આ વવાઈ જાય પછી વહી જવાનું હોલ પણ. અને હવે જો એકલો હોતી આપે એમાં કાંઈ ઘટે જ નહીં તમારે. એકલો ધબધબાટી બોલાવે છે. હવે મને એમ કે તમે પાસે આવતા નહીં, બાકી કે હું એકલો જ લડાઈ. શું કહે સારું ને, આવી ગયો ને. ધબધબાટી બોલાવે. અને આ રીતના કંઈક શેણા જાય છે. આ રીતના વીકે 10 કિલો જેવા જતા છે, 10 કિલો જેવા જાય છે કમ્પ્લીટ. અને સણા આ રીતના છે, મીડિયમ સાઇઝ આવે. અને ખાતર છે ભૂમિધન, ડીએપી નથી, એનપી નથી, ભૂમિધન છે. એટલે એ નાખવાનું વીકે મણ જેવું 20 કિલો જેટલું ખાતર જાય. અને આને આજ આ ભાઈનું આપણે આ 10 વીઘાનું વાવેતર ચાલુ છે. એમાં આગળ આપણે વાવી ગયા હતા 12-13 વીઘા. એમાં થોડીક જો ઓલી બાજુ મકાનનું કામ હાલે ને ત્યાં થોડીક મકાઈ છે. પછી અહીંયા 2 વીઘાની ડુંગળી છે. અને આ 3.5-4 વીઘાનું લસણ છે. લસણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે. અને પાછું ઓલી બાજુ સણા છે. એ આ જે આપણે અત્યારે વવાય ને એ ચણા છે. 5 વીઘાના વાવી ગયો હતો. એટલે એ ટૂંકમાં આગળ જોઈ એ કેવો કુગાવો હોય ને એ આગળ તમને બતાવું. એ 10 કિલો જ નાખેલા હતા. અને આ લસણ જો તમે એક જ ધારું, બધું આપણું વાવેતર છે ને બધું એક ધારું હોય. ઓર વધઘટ હું ક્યાંય કરતો જ નથી. એટલે જોકે કોઈ ન કરતું હોય પણ છતાંય અમુક ઠેકાણે ખેડૂતોય ઘડી કેમ કહે કે વધારો ને ઘટાડો ને એવું કરતા હોય. પણ હકીકતમાં છે ને એક ધારું વાવેતર કરવામાં છે ને મજા આવે એમ. કામ એક ધારું થાય તો આ રીતનું છે. હવે સૈણા બતાવું તમને કે આ 10 કિલો વાવેલા કેવા ઉગ્યા છે. આ એક જ પિયત આપેલું છે. જો આ રીતનો ઉગાવો છે સૈણાનો. કાંઈ ઘટે નહીં તમારે. 3-4 આંગર દાણો સેટો પડેલો છે બધે જ આ રીતે.